આપણે સ્ટેપ કટ કાપી રહ્યા, બરોબર. હવે આવો મેજિક બેલ્ટ આવે, એ તમને કેવી રીતે કરવો ને એની રીત સમજાવું, બરાબર છે. જો પહેલાં આપણે કટિંગ કરી લીધું, વાળ બધા કોરા કરી દીધા, અને પછી આવી રીતે છેક અધ્ધર સુધી પોની લઈ લેવાની, બરાબર. હા, જો કોઈ ના ફાવે ને તો અહીંયા રબર બેન્ડ કરી દેવાનું. હા, પછી આ વાળ બધા આમ આગળ લઈ દેવાના, અને પછી આવી રીતે ઉપર હાથ લઈ નાના નાના રોલ બનાવવાના. આવી રીતે કરશો ને તો તમારે જેને બ્લો ડ્રાયરથી કર્લ્સ કરવાનું ગમતું ના હોય ને તો સારું રહે. ઘણાને નથી ગમતું, ઘડીએ પડીએ વાળમાં બ્લો ડ્રાયર કરીને કર્લ્સ કરવું ઘણાને ના ગમે. આ રીતે ફિટિંગમાં લાવ બેટા. બક્કલ ક્યાં ગયું? ફિટર વીંટી દેવાનું, અને પછી આવું મોટું બટરફ્લાય હોય ને બક્કલ આમ મૂકી દેવાનું, અને પછી ડ્રાયર કરી થોડી વાર બેસાડવાના, બરાબર. અને પછી કાઢવાનું, એ હમણાં બતાવીએ આપણે. જો હવે આપણે 10-15 મિનિટ થાય ને એટલે આ રીતે જે મેજિક બેલ્ટ વીંટ્યો છે ને એ આમ લઈ લેવાનો. ખાલી ગોળ જ વીંટ્યો તો. હવે બેટા કોમ બાપમ પછી એને આમ કરી આમ બેસાડી દેવાનું. જોઈ લો, જેને ફટાફટ ઉતાવળ હોય તો આ રીતે કરી શકે છે, બરાબર.